એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3નો યુનિટ તરંગેન્દ્ર શાસ્ત્રનો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 6 જોઈશું, જેમાં ક્વેશ્ચન કહેવા માંગે છે કે તરંગ ફલનનું નોર્મલાઇઝેશન શા માટે કરવામાં આવે છે. સાઈ બરાબર એન ઈ અને ઈની પાવર શું છે IM5, જેમાં એમ શું છે અચળાંક છે. 0 ઇઝ smaller than or equal to 5 which is smaller than or equal to 2 pi નો નોર્મલાઇઝેશન અન્વયે n શોધવાનો છે. અહીંયા આપણે nની કિંમત શોધવાની છે, એટલે આગળ આવશે એ છે તમારું ડિરાઇવેશન સમજીએ એ પહેલાં આપણે થોડી થિયરી જોઈ લઈએ. થિયરીમાં શું કહેવા માંગે છે કે તરંગયંત્રશાસ્ત્રના તરંગ વિધેયનું સમીકરણ સામાન્યકરણ આવશ્યક છે. ઓકે, કારણ કે કેમ આવશ્યક છે? તે અવકાશમાં ક્યાંક કણ મળવાની કુલ સંભાવના 1 છે તે દર્શાવે છે. અવકાશમાં ક્યાંક કણ મળવાની કુલ સંભાવના 1 છે તે દર્શાવે છે. એના માટે આપણે તરંગયંત્રશાસ્ત્રના તરંગ વિધેયનું શું કરીએ છીએ? સામાન્યકરણ કરે છીએ. તરંગ વિધેય માન્ય ભૌતિક સ્થિતિનું વર્ણન કરે છે અને ભૌતિક ગુણધર્મોની ગણતરી કરીને અર્થપૂર્ણ બનાવે છે. આ સ્ટેટમેન્ટ લખ્યા પછી આપણે અહીંયાથી હવે એનું ડિરાઇવેશન સ્ટાર્ટ કરી દઈશું. ડિરાઇવેશન શું કહે છે આપણને કે સાઈ બરાબર NEIM5, જેની અંદર આપણને જે કન્ડિશન આગળ આપી હતી એ આપણે લખીએ છીએ કે 0 છે એ 5 કરતાં નાનો છે અથવા બરાબર છે, અને 5 છે એ 2 પાઈ કરતાં નાનો છે અથવા બરાબર છે. સમાનીકૃત તરંગ વિધેયની વાત કરીએ તો અહીંયા આપણી પાસે સાઈ સ્ટાર ડી ટાઉ બરાબર 1 ઇક્વેશનને આપણે મૂકીશું, જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું. એને મૂકીએ તો અહીંયા આપણને શું મળશે કે n છે. અહીંયા હવે લિમિટ લઈ લઈએ તો લિમિટ આપણે 0થી લઈને 2 પાઈની લઈશું. અહીંયા છે ને 2 પાઈ અને 0, એટલે આપણે લિમિટ કેટલી લઈશું? 0થી લઈને 2 પાઈની લીધી. ઓકે, સાઈ અને સાઈ સ્ટાર હતા, એમાંથી હવે NEIM5 છે અને NE અને માઇનસનો IM5 લઈ લઈશું, અને આપણે અહીંયા જે 5 છે એટલે D5ના થ્રુ એને ઇન્ટિગ્રેટ કરીએ, એવી રીતે દર્શાવીએ તો ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળે છે. અહીંયા n છે, બંનેમાંથી એને કોમન બહાર કાઢી લઈએ તો n સ્ક્વેર છે, અને આપણી પાસે લિમિટ છે 2 પાઈથી લઈને 0ની, અને ઇઝ ઇક્વલ ટુ આ શું હતું IM5 અહીંયા, અને આ માઇનસનો IM5 D5 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. અહીંયા હવે IM5માંથી IM5 નીકળી જશે તો આપણી પાસે 0 આવી જશે. તો અહીંયાના ઇક્વેશનમાં એ જ દર્શાવીએ છે કે અહીંયા 0 થઈ ગયું, D5ની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે, ઇઝ ઇક્વલ ટુ 1 છે. હવે આપણે અહીંયા કિંમત લખી છે કે E0 બરાબર 1 હોય છે, તો અહીંયા E0 બરાબર 1ની કિંમત મૂકી દઈએ તો આપણને શું મળશે કે n સ્ક્વેર છે, અહીંયા લિમિટ લઈએ છીએ 2 પાઈથી લઈને 0ની, 1 મલ્ટીપ્લાઈડ બાય D5 બરાબર 0 છે. હવે શું કરીશું કે ખાલી 5 માટે જ આપણે અહીંયા બધી D5ને કેમ આપણે ઇન્ટિગ્રેશનમાં મૂક્યું હતું કે હવે એને એકને જ ઇન્ટિગ્રેટ કરવાનું આવશે, તો n સ્ક્વેર સાથે આપણે 2 પાઈ અને અહીંયા 0નું 5નું કરાવી નાખીએ, ઇઝ ઇક્વલ ટુ 0. શું મળશે? પહેલે આપણે 5 બરાબર 2 પાઈ કિંમત લઈશું અને પછી આપણે 5 બરાબર 0ની કિંમત લઈશું, તો n સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય પહેલાં શું આવશે 2 પાઈ, માઇનસ શું આવશે 0 આવશે, ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. તો n સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 1, તો n સ્ક્વેર બરાબર શું થઈ જશે 1/2 પાઈ થઈ જશે. n બરાબર શું થશે? સ્ક્વેર કાઢવો હોય તો આને અંડર રૂટમાં મૂકવો પડે, તો n બરાબર અંડર રૂટનો 1/2 પાઈ થઈ જશે. આ કિંમત સમીકરણમાં મૂકતા આપણને શું મળશે? તો કે સાઈ ઇઝ ઇક્વલ ટુ NEIM5 મળી જાય. આપણો ઇક્વેશન હતો તેમાં આપણે nને મૂકી દીધું તો શું મળી ગયું કે સાઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1/2 પાઈ EIM5. હવે એમ ના કહેતા કે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, આ ઇક્વેશન આપણને ક્વેશ્ચનમાં આપ્યો તો એ જ છે. એ ઇક્વેશનની અંદરથી આપણે nની કિંમત શોધવાની હતી, એ આપણે શોધી કાઢી છે, અને આપણને કન્ડિશન શું આપી હતી કે 0 છે એ 5 કરતાં નાનો હોવો જોઈએ અથવા ઇક્વલ ટુ હોવો જોઈએ, અને 5 છે એ 2 પાઈ કરતાં નાનો હોવો જોઈએ અથવા ઇક્વલ હોઈ શકે છે. અને ફાઇનલી આપણને અહીંયાથી જે આપણો વેવ ફંક્શન છે એ મળી ગયું છે. ઓકે, સમજ આવી ગયું?
આની સાથે જ આ યુનિટના જેટલા IMP ક્વેશ્ચન્સ છે એ આપણે ડિસ્કસ કરી લીધા છે. હવે મળીશું આપણે નેક્સ્ટ યુનિટ સાથે ફોર BSc સેમ 3. ઓકે, થેન્ક યુ.